લખન તેણે પેદલ ચાલી અને વિશ્વામિત્ર એમને વનની અંદર લઈ જાય છે. વિદાય લઈ નીકળ્યા છે. પુરુષ છીએ દો વીર હરસી સરે મુનિ ભય હરણ કૃપા સિંધુ મતિ ધીર અખિલ વિશ્વ કારણ ભરણ. મુનિનો ભય તોડવાને માટે રઘુપોળ મણી નીકળ્યા છે. આખી અવધ સરયુના કિનારે વળાવા ગઈ છે. વિશ્વામિત્ર ને તો જાણે ખજાનો મળી ગયો. બંને ભાઈઓના ખંભા ઉપર હાથ મૂકી અને મહર્ષિ વિશ્વામિત્ર નીકળ્યા છે. ચાલતા જાય છે અને ત્રણેય જણા પેદલ ગયા અને જ્યાં જંગલમાં આગળ ગયા ત્યાં એક રાક્ષસી મળે છે. જગાડો. ગોસ્વામી તુલસીદાસજી વર્ણન કરે છે. ચલે જાત મુનિ દિન હી દિખાઈ સુની તાડકા ક્રોધ કરી દાઈ. चले जात मुनि दिन ही दिखाई सुनी ताड़िका क्रोध કરી જાય. તાડકા નામની રાક્ષસી દોડી અને વિશ્વામિત્રજીએ જોઈ અને કહ્યું કે હે રાઘવ, આ રાક્ષસીના તાડકાના સંતાનો જે મને પરેશાન કરે છે. અહીંથી રામના અવતાર કાર્યનો આરંભ થાય છે. રઘુનાથના બાથામાંથી બાણ નીકળે છે. બાણ ખેંચાયું, તીર ખેંચાયું અને તુલસીદાસ વર્ણન કરે છે કેવું? એ કઈ બાણ પ્રાણ હજીના દિન જાનતે નિજ પદ દીના. શ્રી રામ જય રામ, એ જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. એક બાન પ્રાણ હરિના દિન જાની તે નિજ પદ દીના. સારંગ ઉપર ચડાવીને પહેલો પ્રહાર અવતાર કાર્યમાં રામજીએ જ્યારે બાણ ચડાવ્યું અને પહેલા રાક્ષસને ન મારી, પહેલા રાક્ષસને ન માર્યા, પહેલા રાક્ષસીને મારી છે. રામજી એમ કહેવા માંગે છે કે જેના દ્વારા રાક્ષસો જન્મે છે એ રાક્ષસોની જનેતા પહેલા મારી નાખો. જેમાંથી રાક્ષસો ઉત્પન્ન થાય છે એની જનેતા જે રાક્ષસોની માતા છે, જેના દ્વારા રાક્ષસો જન્મે છે એ રાક્ષસની જનેતાને પહેલા મારી નાખું. બુનિયાદમાંથી દુર્ગુણો પેદા થાય છે. જે બુનિયાદમાંથી દુર્ગુણો પેદા થાય એ દુર્ગુણની ભૂમિકા પહેલા તોડી નાખું, જેથી કરી બીજા દુર્ગુણો જન્મે નહીં. એક જ બાણે તાડકાનો પ્રાણ હરી લીધો અને દિન જાણીને મુક્તિ આપી. ત્યારે વિશ્વામિત્રને ખાતરી થઈ કે આ બ્રહ્મ છે. તબરી ચીની જ નાખઈ જીવ છી નહીં વિજાની દીક વિજાદી નહીં. એ શ્રી રામ જય રામ, એ જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. કબરી ચીની જ ના થઈ જય કી નહીં વિજાની દીક વિજાની નહીં. વિજાની દીક વિજા. આંખ વિદાઈ ગઈ વિશ્વામિત્રની. બસ મને મળી ગયું, હું જે ગોતતો હતો એ મળી ગયું. શાસ્ત્રો સમર્પિત કરી દીધા અને બ્રહ્મને ઓળખી ગયા. ભાવ બદલાઈ ગયો છે. વિશ્વામિત્રને ખાતરી થઈ ગઈ છે કે બ્રહ્મ અવતરિત થઈ ચુક્યા છે. આ જીવની જ્યાં સુધી ખાતરી ન થાય ને આ જીવ પ્રમાણ માંગે છે. આ જીવ પ્રમાણ માંગવા જાય છે. આયુધ સર્વ સમર્પિત કરી પ્રભુ નિજા આશ્રમ આની કંદમૂળ ફલ ભોજન દીપવું ભક્તિ જાન.
આશ્રમમાં લઈ ગયા. અનેક ઋષિ મુનિઓ ભેગા થયા છે રામ દર્શન કરવાને માટે. રામ લખન આ રીતે આશ્રમમાં મુકામ કરે છે. બીજો દિવસે રામજીએ કહ્યું કે બાપજી, હવે આપ યજ્ઞનો આરંભ કરો. હું અને લખન તમારા યજ્ઞની રક્ષા કરવા તત્પર છીએ. હવે કોઈ અસુરની તાકાત નથી કે તમારા યજ્ઞમાં વિઘ્ન કરી શકે. રાઘવેન્દ્ર અને સૌમિત્ર નંદન યજ્ઞમાં રક્ષા માટે ખંભા ઉપર ધનુષ બાણ લઈ અને ઉભા રહ્યા. યજ્ઞનો આરંભ થયો. યજ્ઞ કુંડમાંથી પવિત્ર ધુમાડો આકાશમાં ગયો. મારીશ અને સુબાહુને ખબર મળ્યા છે અપવિત્ર દૈવ લઈ અને યજ્ઞમાં વિઘ્ન કરવાને માટે મારીશ આવ્યો છે. રામજીએ જ્યારે જોયું કે મારીશ આવ્યો છે, માનસમાં લખ્યું છે કે ફણા વગરનું એક બાણ બાકામાંથી કાઢ્યું અને ફણા વગરનું બાણ મારતા સતજોજન ગા સાગર પારા. 400 ગાઉ દૂર મારીશને ફેંકી દીધો છે. એક ફણા વગરનું બાણ મારીશને માર્યું અને ફણા વગરનું બાણ મારીશને વાગતા 400 ગાઉ સતજોજન ગા સાગર પારા. સતજોજન રામાયણની દ્રષ્ટિએ, રામચરિત માનસની દ્રષ્ટિએ ગોસ્વામી તુલસીદાસજી એમ કહે કે સતજોજન છે ને એ માયાનો વિસ્તાર છે. જેને રામનું બાણ વાગે ને એ માયાથી પર થઈ જાય. જેને રામનું બાણ વાગે એ માયાથી પર થઈ જાય. સતજોજન ગા સાગર પારા. એક ફણા વગરનું બાણ મારીશને વાગ્યું અને મારીશ સતજોજન દૂર ફેંકાઈ ગયો. સુબાહુ આવ્યો અને પાવકાસ્ત્ર બાણ મારી અને આકાશમાં સળગાવી દીધો ભગવાન રામ. ભસ્મ નીચે પડી અસુરોનો વિનાશ કર્યો. મહાત્માના યજ્ઞને પૂર્ણ કર્યો. સંતો આનંદ વિભોર બન્યા છે. યજ્ઞ રક્ષા કરીને ભગવાન રામજી જ્યારે વિશ્વામિત્રને વંદન કર્યા ત્યારે વિશ્વામિત્રના નેત્રમાં આંસુ આવી ગયા. રાઘવ, આજ એક સાધુનું કામ પૂરું કર્યું છે. વર્ષોથી રાક્ષસો અમારા યજ્ઞને અટકાવતા હતા. આજ અમને ધન્ય કરી દીધા છે. રામજીના સંતોએ ભવ્ય સત્કાર કર્યો છે. રઘુકુળ ભૂષણ રામજીની મહાત્માઓએ સ્તુતિ કરી છે, આરતી ઉતારે છે. ઋષિ યજ્ઞ પૂરો કરી ઋષિ મુનિઓ ઉપર દયા કરી અને ભગવાન થોડો દિવસ આશ્રમમાં રોકાયા છે. વિશ્વામિત્રને વિચાર આવ્યો છે, આશ્રમની અંદર અનેક સંતો પધાર્યા છે, અનેક મહાત્માઓ આવે છે વિશ્વામિત્રજીને મળવાને. બધાને ખ્યાલ આવ્યો, બધાને ખબર પડ્યા, બધાને સમાચાર મળ્યા કે વિશ્વામિત્રના યજ્ઞને રાક્ષસો અટકાવતા હતા અને અયોધ્યાથી 2 રાજકુમારો વિશ્વામિત્ર લઈ આવ્યા અને એને રાક્ષસોનો નાશ કર્યો છે. યજ્ઞ પરિપૂર્ણ થયો છે અને એ રાજકુમારો કોઈ નહીં પણ પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. બધાય મહાત્માઓ, બધાય ઋષિ મુનિઓ વિશ્વામિત્રના આશ્રમની અંદર આવવા લાગ્યા ભગવાનના દર્શન કરવાને માટે. પણ આ તો બ્રહ્મ છે, એક રાજવીનું સંતાન છે, એનામાં કેટલા સંસ્કારો છે. વશિષ્ઠ બાપજીને ત્યાં એને વિદ્યા પ્રાપ્ત કરી છે, બધાય સંસ્કારો પ્રાપ્ત કર્યા છે. બધાય ઋષિ મુનિઓ સંતો આવે, રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ બધાય સાધુ સંતોને નમસ્કાર કરે, દંડવત કરે અને કહે કે બાપજી અમારા ધન્ય ભાગ્ય કે અમને આપના દર્શન થયા છે. આટલા મોટા બ્રહ્મ હોવા છતાં તમે વિચાર કરો, આટલા મોટા બ્રહ્મ, ખુદ બ્રહ્મ હોવા છતાં મહાપુરુષો સંતોના દંડવત શરણમાં દંડવત કરી અને પ્રણામ કરે છે. અને રામજી કહે છે કે હવેથી કોઈના યજ્ઞો અટકશે નહીં, હવે કોઈને અસુર સતાવશે નહીં. અમે અમારી ક્ષત્રિય તરીકેની ફરજ પૂરી કરીએ છીએ. આ ક્ષત્રિયોનો ધર્મ છે, ક્ષત્રિયોનો ધર્મ બતાવ્યો છે. ભગવાન, મેં પહેલા પણ કહ્યું હતું કે ભગવાનને અવતરવાનું કાર્ય શું છે?
ગીતાજીમાં કહ્યું છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય સદુષ્કૃતા. સાધુ પુરુષોના, સજ્જન પુરુષોના રક્ષણ માટે ઈશ્વરને આ ધરતી ઉપર આવવું પડે છે. આ ધરતી ઉપર શું કામ આવવું પડે છે? સાધુ પુરુષોના રક્ષણ માટે. કોઈ સંત પુરુષને, કોઈ સાધુ પુરુષને સમાજ કદાચ પરેશાન કરે તો એ સાધુ પુરુષ કોને કહે? કોઈને કહી ન શકે, પણ એનો તાર લાગેલો હોય છે. ઈશ્વર બધું સહન કરે છે. એક વાતની નોંધ લેજો, ઈશ્વર બધું સહન કરે છે, પણ સાધુ સંતોની નિંદા ઈશ્વર સહન નથી કરી શકતા. આપણે કોઈ સાધુને માનીએ કે ન માનીએ, નમન કરીએ કે ન કરીએ, એ તો અલગ વાત છે, પણ બને ત્યાં સુધી એની ટીકા ન કરવી. એ જે કરે તે. આપણે સાધુની ગતિને ન સમજી શકીએ, આપણે સાધુની યુક્તિને ન સમજી શકીએ, બને ત્યાં સુધી વંદન કરી, નમન કરવા, પણ એની બને ત્યાં સુધી ટીકા ન કરવી. આવો એક આગળ પ્રસંગ આવશે ત્યારે હું કહીશ. ઈશ્વર બધું સહન કરી શકે છે, પણ પોતાના ભક્તની, પોતાના સાધુની નિંદા કરે ને કોઈ ઈશ્વર નથી સહન કરી શકતા. ઈશ્વર જાહેર કરે છે. જ્યારે ભરતજી ભગવાન રામને મળવા જાય છે, ભગવાન રામ વનમાં હોય છે, ભરત ચિત્રકૂટની યાત્રા કરે છે, ત્યારે ઇન્દ્રને ગભરામણ થાય છે. ઇન્દ્રને એમ થાય છે કે આ ભરત રામને લઈ આવશે તો આ રાવણ જીવતો રહી જશે. ચાલ હું આ ભરતજીના યાત્રાની અંદર વિઘ્ન નાખું ને એને પરેશાન કરું. આવું ઇન્દ્રને વિચાર આવે છે, એટલે પરાત્પર બ્રહ્મ એને ઠપકો આપે છે કે તું ભરતને ઓળખતો નથી, ભરત સંત છે, એને વિઘ્ન આપવાનું, એના માર્ગની અંદર અડચણ કરવાનું ભૂલી જાજે. સ્વપ્નમાં પણ ન વિચારતો. હું બધું સહન કરી શકું, પણ મારા ભક્તોને, મારા સંતોને કોઈ હેરાન પરેશાન કરે ને એ મારાથી બિલકુલ સહન નથી થતું. એટલે માટે ભરતનો માર્ગ છોડી દે. એમ ઈશ્વર કહે છે, કોઈ સાધુ સંતો નું અપમાન કરે, એની ટીકા કરે, ઈશ્વર સહન નથી કરી શકતો. કારણ કે સંતોનું બીજું કોઈ છે નહીં આ જગતની અંદર. સંતોનું કોઈ હોય તો ઈશ્વર છે. એને બધું સમર્પિત ઈશ્વરને કરી દીધું છે. એ હાથો છે કે ખોટા છે કે આ એ બધી ડિપ્રેટમાં આપણે જવાનું જ નથી. આપણે તો નમન કરવાનું છે, વંદન કરવાનું છે, ટીકા નહીં કરવાની કોઈ સાધુની. એની જગ્યાએ જે હોય તે. આ ગુરુના બાળકો માટે શીખ છે, ગુરુના બાળકો માટે ઉપદેશ છે. કોઈ પણ સાધુ હોય, કોઈ પણ સંત હોય, કોઈ પણ ભક્ત, કોઈની નિંદા જ ન કરવી. જો ને હું તો એમ કહું, આપણે શું કામ કોકની નિંદા કરીને આપણે કોકનું ખેતરમાં નિંદામણ કરવું? આપણે આપણામાં કરો ને, હે, આપણામાં કરવાનું. આપણામાં શું અવગુણ છે એ જોવાનું, બીજાનું જોવા જઈશું તો આપણું રહી જશે. હે, આપણે આપણા ભાણાને સ્વચ્છ રાખવાનું, બીજાના ભાણામાં આપણે શું કામ જવું જોઈએ? બહુ સમજવા જેવી વાતો છે. આ ગ્રંથની અંદર, આ શાસ્ત્રોની અંદર મારે તમારે કેમ જીવન જીવવું ને એ જીવા જેવું છે. બીજાનું ન જોવા જવું, આપણું જોવું. એક પ્રસંગ આવશે કે ભગવાન રામ આ જનકપુરીમાં જશે ને એટલે એમના લગ્ન થશે. લગ્ન થવાના હોય ને એટલે એનો વરઘોડો નીકળે છે. ભગવાન રામ ચારે ભાઈઓ દુલ્હા રૂપમાં જનકપુરની બજારમાં ચાલ્યા જાય છે. બહેનો માટે બહુ સમજવા જેવું છે કથા. જનકપુરની બજારમાં ચારે ભાઈઓ દુલ્હાના રૂપમાં જાય છે. આખું જનકપુરી જોવાને માટે એકત્ર થયું છે. મેલ અટારીઓ, આખું બજાર કીચોકીચ ભરેલું છે. બધાય રામને જોવા માટે જાય છે. રામનું રૂપ અવલૌકિક છે. એમાંય દુલ્હા બન્યા છે, વરરાજા બન્યા છે, અને બહેનોનો સ્વભાવ છે. વરરાજાને જોવાને માટે આખું ગામ ઉમટી પડે. રામ વરરાજા બન્યા છે. ચારે ભાઈઓ ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન એ જનકપુરની બજારની અંદર નીકળ્યા છે. બધાય નગરની અંદર ઝરૂખા ઉપરથી બધાય જોઈ રહ્યા છે. એમાં
એક નગરના પુત્ર વધુ વહુ, નગર શેઠના વહુ રામના દર્શન કરવાને માટે ઝરૂખામાંથી જોવે છે. જોતા જોતા રામના રૂપમાં એટલા બધા ગરકાવ બની ગયા તે માથે ઓઢેલું હતું ને સરી ગયું. બહુ સમજ્યો બેનો, વાતો સમજવા જેવી છે. માથા ઉપરથી સરી ગયું, કારણ કે રામના રૂપના દર્શન કરતા હતા. આખું નગર ભેગું થયું, આખું ગામ ભેગું થયું, આખું જનકપુર હતું, બધા રામના રૂપને જોતા હતા. એમાં એક પુત્ર વધુ હતી, નગર શેઠના પુત્રના પત્ની. એનો ઈ જોતા હતા, રામના રૂપના દર્શન કરતા હતા. એમાં માથેથી સાડી ખરી સરી ગઈ. પાછળથી એના સાસુ આવ્યા. સાસુ આવ્યા અને આ દ્રશ્ય જોઈ ગયા અને ખીજાવા માંડ્યા કે તને ખબર નથી કે આપણા કુટુંબની આપણા શરમ તે કાઢી નાખી. આખું કુટુંબ એ ભેગું થયું છે, આખું ગામ ભેગું થયું છે, હે આપણો આખો પરિવાર છે, અને તારા માથા ઉપરથી હરી ગયું, તને કઈ ભાન નથી પડતી? અમારા કુટુંબની આબરૂની શું, અમારી આ બધી ઇજ્જત શું? વહુ બચારા સ્તબ્ધ થઈ ગયા. સાસુ ખીજાવા માંડ્યા, ખૂબ ખીજાણા કે તારા એટલી ભાન રહેવી જોઈએ. આ વરરાજાને જોતા જોતા તારા માથેથી સાડી સરી ગઈ. આપણો આખો પરિવાર છે, આપણો આખું કુટુંબ છે, અમારી કુટુંબની અંદર અમારી કઈક આબરૂ હોય ત્યાં જ આબરૂની અમારી ધૂળધાણી કરી નાખી. ખૂબ ખીજાણા ને ત્યારે જે પુત્ર વધુ બોલ્યા છે ને એ સમજવા જેવું બોલ્યા છે. પુત્ર વધુ કહે કે બા એક વાત કહું કે આ આપણો આખો પરિવાર છે, આખું જનકપુર હાજર છે, આખું કુટુંબ પરિવાર છે, પણ ઈ મને જોવા નથી આવ્યા, ઈ રામને જોવા આવ્યા છે. અને તમે જ એક ભાગ્ય વગરના શોક જે મને જોવો છો. આમ જોવો રામ વયા જાહે, હે આમ જોઈ લો એટલે રામ વયા જાહે. તમે મારી આમું ન જોવો અને બધાય ન્યા જોવે છે, કોઈ મને નથી જોતું. માથા ઉપરથી સરી ગયું છે, કોઈને ખબર નથી તમારી સિવાય, કારણ કે તમારી ટેવ બીજાના દુર્ગુણ જોવાની છે. હે તમારી ટેવ બા બીજાના દુર્ગુણ જોવાની છે. આમ જોવો રામ વયોદા છે. કેટલું બધું આપણને સમજાવી જાય છે. હે આખું જનકપુર ભેગું થયું છે, આખું કુટુંબ પરિવાર છે, પણ કોઈ મને નથી જોવા આવ્યું. એ તો રામને જોવે છે. બા તમે જ એક ભાગ્ય વગરના છો કે રામને મૂકીને મને જોવો છો. હે એમ બને ત્યાં સુધી કોઈના દુર્ગુણ ન જોવા, કોઈના અવગુણ ન જોવા. જો લેવું જ હોય કોઈના માંથી તો એમાંથી ગુણ લેવો. બધાની અંદર ગુણ છુપાયેલો છે, કાંઈક તો બધાની અંદર હોય જ, પણ જે પકડવાનું છે ને આપણે પકડી લઈએ. નકામા મેં કાલે વાત કરી હતી કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, દસ કર્મ કરહી વસફળ શાખા. આ જગતની અંદર ઈશ્વર પણ આવ્યા હોય ને તો એ કર્મને આધીન છે, પણ હું અને તમે ધર્મ ન કરીએ તો ચાલશે, પૂજા પાઠ ન કરીએ તો ચાલશે, ભક્ત ન બનીએ તો ચાલશે, ભક્તિ ન કરીએ તો ચાલશે, પણ કર્મને સમજજો, કર્મ એવા કરજો કે ભોગવતી વખતે મને તમને દુઃખ ન પડે. અને કર્મ કર્યા પછી આ ધરતી ઉપર ઈશ્વર આવ્યો તો એ કર્મને આધીન છે. કર્મ પ્રધાન છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, દસ કર્મ કરહી વસફળ શાખા. જેણે જેવું કર્મ કર્યું છે ને એને એવું જ ફળ મળશે, એને જ ભોગવવું પડશે, બીજાને નહીં ભોગવવું પડે. 1000 ગાયોને એક વંડાની અંદર પૂરી હોય, 1000 ગાયોને એક વંડાની અંદર પૂરી દીધી હોય, અને અહીંથી એના વાસુડું ને મૂકો ને એટલે વાસડું એની માની પાસે જઈને ઉભું રહે ને, બીજા પાસે ન જાય. એની માં હોય ને એને ગોતીને એ વાસડું એની માને ગોતી લે. એમ કદાચ હું તમે કર્મ કરીને કદાચ ભક્તિના ગમે એટલા ડોળ કરીએ, માળાઓ પહેરીએ, ગિરનારની ગુફામાં વયા જઈએ, બબૂટ લગાડી દઈએ, કર્મ નો છોડે, વાસડાની જેમ પકડી લે. વાસડું કેમ એની માને પકડી લે, એમ મને તમને પછી ભલે આપણે કર્મ કરીને ધાર્મિક દેખાતા હોય, ભગત બની જાય, ધ્યાનમાં બેસી જાય, માળા ફેરવી, જે કરવું હોય તે કરો, કર્મ ન છોડે. કર્મ ચૂપે ને બબૂત લગાય. હે કર્મ બબૂટ લગવાથી ચૂપી ન શકે, કર્મ તમને મને પકડી લે. અને બીજું
કે અમુક કર્મ એવા હોય છે જે મને તમને ખબર નથી, અનુમાનથી હું તમે માથે લટકતા હોય ને, અમુક કર્મ આકાશમાં લટકતા હોય છે, આપણને ખબર ન હોય. જેમ આંગળી સિંજાનું પુણ્ય છે ને, આંગળી સિંજાનું પાપ પણ છે. મને તમને ખબર ન હોય, હા ઈ ફલાણા ભાઈ ઈ તો એવો જ છે, આપણને કાંઈ ખબર ન હોય, અને ઈ કર્મ આકાશમાં લટકે છે ને, એના ભાગીદાર હું તમે થઈ જાય. એક ગામડું ગામ હતું, એક ભક્ત દંપતી રહે, અને કોક સાધુ મહાત્મા આવ્યા. સમજવા જેવું છે, દ્રષ્ટાંત છે પણ સમજવા જેવું છે. સાધુ મહાત્મા આવ્યા કે કોઈ ભક્તનું ઘર કરું, અમને ભોજન કરાવે એવું. તે પાદર તો બેઠા જ હોય, એને કીધું કે હા સામે છે એક ભક્ત, બંને જણા છે, સાધુ સંતોને જમાડે છે. ઓલા મહાત્મા ગયા ત્યાં, તા તો ઓલા ભક્ત રાજીના રેડ થઈ ગયા. ઓહો, અમારા ઘરે પરમાત્મા પધાર્યા, પધારો બાપજી પધારો. બેઠા છે, આસન આપ્યું છે. હવે એક ભક્તના ઘરના ભક્તાણી હતા ને, એ દુકાને ઘી લેવાને માટે ગયા કે મહાત્મા પધાર્યા છે અને લાડુ જમાડવા છે. ઘી લેવા ગયા છે, ગામડું ગામ છે. દુકાને જઈને કીધું કે ઘી આપો. ઘી લઈ અને તપેલી આમ લઈ અને હાલ્યા આવે છે. તપેલી ખુલ્લી છે, આકાશમાં એક સમડી સર્પને લઈને જાય છે. ઈ સમડીના સર્પના મુખમાંથી ઝેરનું ટીપું ઈ તપેલીમાં પડે છે. ઘરે લાવે છે, બેનને ખબર નથી તપેલાની અંદર ઝેરનું ટીપું પડી ગયું. ઘરે લાવી રસોઈ બનાવી, સંત મહાત્માને થાળ ગયો. સંત મહાત્મા જમ્યા એટલે તરત જ મહાત્માનો પ્રાણ નીકળી ગયો. બંને જણા દુઃખી થયા. ઓહો, અમારાથી આવો અપરાધ શું થઈ ગયો? આ પ્રશ્ન ચિત્રગુપ્ત ધર્મરાજના ચોપડાની અંદર ગયો છે. ચિત્રગુપ્ત કહે કે આ કર્મ કોના માથે લખવું? ઘી આપનાર નિર્દોષ છે, ઘી લઈને આવનાર નિર્દોષ છે, જમાડનાર નિર્દોષ છે. આકાશમાં સમડી અને સર્પ લઈને જાય છે, એના મુખમાંથી ઝેર પડી ગયું, એ પણ નિર્દોષ છે. આ મહાત્મા મરી ગયા તો એનું કર્મ કોના માટે લખવું? કોના ચોપડામાં લખવું? ચિત્રગુપ્ત ધર્મરાજને આવો પ્રશ્ન કરે છે. ધર્મરાજ કહે વાત તો વિચારવા જેવી છે. કોઈ વાંધો નહીં, આ કર્મને આકાશની અંદર લટકવા દો, એનો માલિક કોક થશે. જ્યારે એનો માલિક થાય ને, ત્યારે એના ખાતામાં લખી દેજો. મહાત્મા વયા ગયા, ગુજરી ગયા. ઘણો સમય થઈ ગયો, વર્ષ દિવસ થવા આવ્યું. પાછા કોક બીજા મહાત્મા એ ગામની અંદર આવ્યા, અને પાદર જે આપણી જેવા બેઠા હોય એને પૂછ્યું કે કોઈ આ ગામની અંદર કોઈ જમાડે એવું ખરું? જે પાદર બેઠા હતા ને એને કીધું કે હા મેં ઘર છે મહાત્મા, ત્યાં લાવ. હમણાં વરદી પેલા એક મહાત્માને ટાળી દીધા સાહેબ, તમારો વારો. ધર્મરાજ ચિત્રગુપ્ત ને કે આના ખાતે લખો. આને આંગળી સીધી ને કે વર્ષ દિવસ પેલા એક મહાત્માને ટાળી દીધા છે, ઈ કર્મ આકાશની અંદર લટકતું હતું, કે આન ખાતે લખો. એમ છે મારા વાલા, મને તમને ખબર ન હોય, અને આપણે આંગળી સીધી ફલાણા આવા છે, ફલાણા આવા છે, હે ઈ કર્મના ભાગીદારી આપણે થાય, આપણને કઈ ખબર નથી. અને આપણે અનુમાન બાંધી લીધું, ફલાણો ભાઈ મનસુખભાઈ કે ઈ તો એવો જ હોય, હે કે ફલાણા ભાઈ કે ઈ તો એવા જ હોય. આપણને કાંઈ ઈ વાતની માહિતીની ખબર નથી. ઈ ડિબેટમાં આપણે જવાનું જ નથી. પણ આવા કર્મ હું તમે માથે લઈને ફરી આકાશમાં લટકે હોય, ઈ કર્મ આકાશમાં લટકે છે ને, એના હું તમે ભાગીદારી થાય એ આપણે માથે લઈ લઈએ છીએ, અને એના કારણે આપણે વધારે દુઃખી છીએ, બીજાના કર્મોને કારણે. એટલે બને ત્યાં સુધી કોઈ દિવસ ન્યાયાધીશ ન બનવું કે ફલાણો તે કઈ, એમાં કોઈ દિવસ જવું જ નહીં. એટલે તો આ ધર્મ ગ્રંથો મને તમને શીખવાડે છે, આ શાસ્ત્રો મને તમને એ શીખવાડે છે. આ હું કાયમ કહું છું કે આ મનોરંજન નથી ને નથી, આ મનોમંથન છે. આમાંથી મારે તમારે શું ધરવાનું છે? ફક્ત ને ફક્ત સાંભળવું નહીં પણ સમજવું. એમાં ખાસ કરી અને આ દેશની અંદર જો ધર્મ ટક્યો હોય ને, તો બેનો તમારા લીધે ધર્મ ટક્યો છે. રામદેવજી મહારાજે સહી કરી દીધી છે કે સતી વિના ધર્મ ન ચાલે.
હે જતી પુરુષ વિના જામો નહીં જામે, નહીં જામે, નહીં જામે. અને સતી વિના ધર્મ ન ચાલે. ધર્મને ચલાવવો હોય તો સતી નારીની જરૂર પડે, પડે ને પડે. કારણ કે સતી છે ને એ ધર્મને જીલી શકે છે. એણે જ આ ધર્મને ચલાવ્યો છે. એણે જ આ ધર્મને માતાઓ દ્વારા આ ધર્મ ટકી રહ્યો છે. કારણ કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ સંત હોય, કોઈ પણ ની નામના છે આ જગતની અંદર. તમે એક સામાન્ય વિચાર કરો કે એ જેની વીરપુરની અંદર એ સંતોની સભા પંગત પડી છે અને જલારામ બાપા પંગત પડીને પછી વચ્ચેથી નીકળે છે કે બાપજી બધા હરિહર કરો. બધા હરિહર કરે છે. એમાં એક મહાત્મા 80 વર્ષના વૃદ્ધ હતા ને જમતા નથી. જલારામ બાપા પાસે બેઠા કે બાપજી પ્રસાદ ગ્રહણ કરો ને. ત્યારે મહાત્મા કહે છે મારું એક નિયમ છે કે શું કે હું માંગુ ને તમે આપો તો જ મને મારી ઈચ્છા પૂરી કરો, તો જ હું પ્રસાદ ગ્રહણ કરું. જલારામ બાપા કે બાપજી તમે જમવા માંડો, પ્રસાદ ગ્રહણ કરો, તમારી ઈચ્છા હું પૂરી કરીશ. તમે માંગશો ને એ આપીશ, મારી પાસે હશે તે. મહાત્મા શું કે તારી પાસે છે એ જ માંગવાનું છે, બીજું નહીં માંગવું. મને જે તારી પાસે છે ને દેખાય છે ને એ જ માંગીશ. તો જલારામ કે એમાંથી હું ના નહીં પાડું, તમને આપીશ, જાઓ પ્રસાદ ગ્રહણ કરો. પ્રસાદ ગ્રહણ કર્યો. બધા સંતોને ભેટ પૂજા આપી વિદાય થયા. અને જે મહાત્મા સાથે વચને બંધાણા હતા એ મહાત્મા ઉભા છે. બોલો બાપજી. અને જેદી એને માંગણી કરી હે કે જલારામ મારે તારી પત્ની જોઈએ છે. વિચાર કરો. હે વીરબાઈ રોટીરામ ગણતા હતા. ભગત બે ઘડી સ્તબ્ધ થઈ ગયા. વીરબાઈએ ત્યાંથી પડકારો કર્યો ભગત મૂંઝાતા નહીં હો, ભગત મૂંઝાતા નહીં. અને ભગતે વીરબાઈને સોંપી દીધા. વિચાર કરો. નહીતર વીરબાઈ માં કહી શકે કે બાપજી તમારી આટલી ઉંમર થઈ ગઈ છે, વયો વૃદ્ધ બન્યા છો અને તમે મને લઈ જઈ મારું ભરણ પોષણ કરવાનું, તમારું ભરણ પોષણ કરવાનું, ક્યાં તમે લઈ જશો? એની કરતા આ જગ્યામાં રહો, તમારી આજીવન શેરી બની અને તમારી સેવા કરીશ. આવું કહી શકે. પણ એક શબ્દ ન બોલ્યા અને નીકળી ગયા. નીકળી ગયા તો એમાં કઈ ફાવી ન જાય. હે આપ બધા પરિચિત છો. પાદર જાતા તો હે લઘુશંકા થઈ. દેવી વિચાર કરો ક્યાં લઈ જવા? હે આ સૃષ્ટિમાંથી એવો નિયમ બનાવ્યો છે ઈશ્વરે, તમે એક પણ હળી અહીંથી લઈ નહીં જઈ શકો. વૈકુંઠમાં લઈને જવા ક્યાં, અહીંથી લઈ જવાય એવી તો સિસ્ટમ નથી. વિચાર કર્યો કે આ તો આપતા તો આપી દીધી, મેં માંગતા માંગી લીધી, એને આપી દીધું, પણ હવે મારે આને લઈને ક્યાં જવું? આની આવી તો સિસ્ટમ નથી કાંઈ. અહીંથી એક હળી લઈ જઈને જવાય એવું તો છે નહીં. પછી વસલે રસ્તો કાઢ્યો કે દેવી આ જોડી અને દંડો તમે રાખો, હું લઘુશંકા કરીને આવું છું. ગયા ઈ ગયા, હજી નથી આવ્યા. હે હજી નથી આવ્યા. ભારતની નારીમાં તાકાત કેટલી ભગવાનને લઘુશંકા કરાવી દે. હે કેટલી તાકાત છે વિચાર કરો આ ભારતની મહિલાઓમાં, ભારતની નારીઓમાં. એટલે એના કારણે ધર્મ ટક્યો છે. હે નહીતર નો કે ભાઈ આવી ભક્તિ આપણે નથી કરવી હો. કડતાલું ખકડાવી રામ દરબારમાં જઈને એ બરોબર છે. હે 2 કલાકની ભક્તિ જઈ ને રામ દરબારમાં જઈ અને કડતાલો ખકડાવી અથવા 2 ભજન ગાઈ આ આપણી ભક્તિ પૂરી. અને મહાત્મા કોક મહારાજ ફાળો લઈને આવે તો 2-5 આપી દેવી, બસ આટલી ભક્તિ. આ ભક્તિ નથી મારા વાળા, માથા કાપીને મૂકી દેવા પડે. વીરબાઈ માને જોડી અને દંડો આપીને ગયા હજી નથી આવ્યા. અને હામુય નો જોવે ગો, ન્યા નો જવાય, સૌરાષ્ટ્રમાં નો જવાય. એમાંય માતાની તો અડફેટે ચડાય જ નહીં. પછી ગામમાં ખબર પડી વીરબાઈ માને સામયું કરીને ગયેલ આવ્યા અને હજી વીરપુરની અંદર ઈ જોડીને દંડો પડ્યો છે, હજી લેવા નથી આવતો.
હે હજી તમે જાજો ધોળીન દંડાના દર્શન થાય. કેટલી તાકાત છે આ મહિલાઓમાં, નારીમાં. એટલે રામદેવજી મહારાજને લખવું પડ્યું કે સતી વિના ધર્મ ન ચાલે, સ્ત્રી વગર ધર્મ ન ચાલે. આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરવી હોય ને તોય સ્ત્રીની પહેલા જરૂર પડે છે. એમ જ્યાં સુધી શક્તિ ન હોય ને ત્યાં સુધી આગળ કોઈ કાર્ય ન થઈ શકે. એટલે તો કહ્યું છે કે યા દેવી સર્વભૂતેષુ નારી રૂપેણ સંસ્થિતા. બધાની અંદર માં જગદંબા પ્રગટ રૂપે છે. સ્ત્રીઓની અંદર માતાજી પ્રગટ છે, પણ માતાઓને સ્ત્રીઓને એને ખબર નથી કે શક્તિથી વંચિત છીએ. નહીતર સ્ત્રી આ જગતની અંદર ધારે તે કરી શકે. રામને આવવું હોય તોય માતા કૌશલ્યા દ્વારા જ આવી શકે. આકાશમાંથી પડી ન શકાય. માની જરૂર પડે ને પડે. આવી આ દેશની અંદર, આ સૃષ્ટિની અંદર નારી તત્વ મહાન છે, સ્ત્રી તત્વ મહાન છે. સ્ત્રી શિવ અને શક્તિ દ્વારા જ આ સૃષ્ટિનું સર્જન થયેલું છે. તમે એનું ખંડન કરી ન જ શકો, એને તમે ઠુકરાવી ન જ શકો, એને પ્રણામ કરી શકો. ન સમજાય, માતૃશક્તિ ન સમજાય તો એને પ્રણામ કરી લેવાનું. એનું ખંડન ન થઈ શકે, કારણ કે આખા જગતનું ઉત્પત્તિ સ્થાન છે. આખા જગતનું એ ઉત્પત્તિ સ્થાન છે. એમ રામદેવજી મહારાજ કહે કે સતી વિના ધર્મ ન ચાલે. બોલો, સ્પષ્ટ કહી દીધું. કેવી વાત કરી કે દતી પુરુષ વિના જામો નહીં જામે અને સતી વિના ધર્મ ન ચાલે. એમ આ દેશની અંદર એવા એવા ઇતિહાસો બન્યા છે. બધા નારી ઉપર ટકેલા છે, એની પાછળ નારીનો હાથ છે. જો રામદેવજી મહારાજ ને મહા સતી ડાલીબાઈ ન હોત તો રામદેવ પીર નું પાંચું ન આવે, રામદેવ પીર ની સિદ્ધાઈ નું કાંઈ પાછું ન આવે. એવી ચમત્કાર તો જાદુગરે કરે, પણ ડાલીબાઈ થકી રામદેવજી મહારાજ ઉજળા છે. સવારામ બાપા જો દાસી દબુ ન હોય ને તો સવારામ નું પાછું ન આવે. જેસલ પીર થયો ને એનું કારણ છે બાસતી તોરલ. તોરલ ન હોય તો જાડેજો જાડેજો જ હોય. હજી એવી માતા તોરલ છે કે જે જાડેજાને પીર બનાવી દે છે. હજી તોરલ છે, કોઈ ગયા નથી. હજી એવી શક્તિઓ આ દેશની અંદર છે, જેના કારણે આ ધર્મ ચલી રહ્યો છે. આ પૃથ્વી ટકી રહી છે, એના કારણે આ પૃથ્વી ટકી રહી છે. એમ રામદેવજી મહારાજ કહે છે, એમને અનેક સંતો કહે છે, ગોસ્વામી તુલસીદાસજી કહે છે, મહાત્માઓ ભગવાન રામની સ્તુતિ કરે છે. આશ્રમમાં રોકાયા છે. વિશ્વામિત્રને વિચાર આવ્યો છે, એમની ઈચ્છા છે કે હું રામજીને જનકપુર લઈ જાઉં. વિશ્વામિત્રને જનક રાજાના સમાચાર મળ્યા છે કે જનકપુરની અંદર ધનુષ યજ્ઞ જવા જઈ રહ્યો છે. તો જનકપુરમાં સીતાજીનો સ્વયંવરના ધનુષ યજ્ઞનો પ્રસંગ છે. જો સ્વયંવર છે એમ કહીશ ને તો કદાચ રામ નહીં આવે, પણ ધનુષ યજ્ઞ છે એમ કહું ને એટલે રામજી ના નહીં પાડે. હે રાઘવેન્દ્ર, તમે જેમ એક યજ્ઞ પૂરો કર્યો ને તેમ એક જનકપુરમાં પણ યજ્ઞ થાય છે. ઋષિના યજ્ઞમાં મારીશ અને સુબાહુ હાડકા નાખતા હતા, તેમ રાજવી રાજર્ષિ જનકનો યજ્ઞ અધૂરો પડ્યો છે.
તેમાં રાવણ અને બાણાસુર હાડકા નાખે છે, એમાં પણ અસુરો વિઘ્ન નાખે છે, માટે યજ્ઞ પણ પૂરો કરી દો ને. ધનુષ યજ્ઞ સુની રઘુકુલ નાથા, હર્ષ ચલે મુનિ બર કે સાથા. રામજી સમજી ગયા કે બાપજી તમે બુદ્ધિ લગાડો છો, પણ મને લઈ જવા માટે તમે યજ્ઞ શબ્દ વાપરો છો, નહીતર છે સ્વયંવર. રામજીએ કહ્યું જો યજ્ઞની વાત હોય ને તો મારે આવવું જ પડે. રામજી જનકપુરની યાત્રા જવા માટે આ ભણી છે. વિશ્વામિત્રની સાથે રામજી જનકપુર જવાને માટે પેદલ ચાલતા થયા છે. મહાત્માઓની સાથે વેદાંતની ચર્ચા થાય છે. થોડેક આગળ ગયા ત્યાં એક આશ્રમ દેખાયો છે. બહુ સરસ પ્રસંગ આવે છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. હરેક માણસ થી ભૂલ થઈ જાય, પણ એ ભૂલનો પસ્તાવો છે ને એ તમને પવિત્ર બનાવી દે છે. ભૂલનો પસ્તાવો જો હૃદયથી કરો તો એ તમને પવિત્ર બનાવી દે છે. એવો અદ્ભુત પ્રસંગ આવે છે. આશ્રમ એક દીખ જગ માહી, જીવ જંતુ તહ કસુન બસહી. બહુ સુંદર પ્રકરણ છે. રસ્તામાં એક આશ્રમ આવ્યો છે. બિલકુલ નીરવ શાંતિ છે આશ્રમની અંદર. પશુ પંખી પણ ફરકતા નથી. વૃક્ષો ઉભા છે, પણ જાણે વૃક્ષો જાણે ઋષિ મુનિની જેમ ધ્યાનમાં ઉભા હોય તેમ લાગે છે. આખો આશ્રમ જાણે સાધનામાં લીન થયો હોય તેમ લાગે છે. આશ્રમના દ્વાર ઉપર ભગવાને જોયું એક પથ્થરની શિલા પડી છે. આશ્રમના દ્વાર ઉપર દરવાજાની પાસે એક પથ્થરની શિલા પડી છે. રામજીને જિજ્ઞાસા થઈ એટલે વિશ્વામિત્રજીને પૂછ્યું કે બાપજી આ આશ્રમ કોનો છે? આટલી શાંતિ મેં કોઈ આશ્રમમાં જોઈ નથી. અને આ પથ્થર દેહ કોણ પડ્યું છે? આ શિલા દેહ અચેતન નિષ્પ્રાણ જળ બનીને કોણ પડ્યું છે? બતાવો ને. અને વિશ્વામિત્ર કહે છે કે બાપજી આપ તો અંતર્યામી છો. વિશ્વામિત્ર રામજીને કહે આપ તો અંતર્યામી છો, છતાં આપ પૂછો છો? तन की जाने मन की जाने, जाने चित्त की चोरी, उनके आगे क्या छुपाना जिनके हाथ में जीवन दोरी. ઈશ્વર આપણને એમ થાય કે ઈશ્વર ક્યાં જોવે છે, પણ ઈ ઘટો ઘટની અંદર બેઠો છે. એ બધું જોવે છે, બધું જાણે છે. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. તમારા મનની અંદર કેવા વિચારો ચાલે છે ને ઈ પણ ઈ જાણે છે. ઈશ્વર એટલો બધો સાંભળી રહેલા છે કે એને એટલા બધા અવાજની જરૂર નથી. કબીર સાહેબ એમ કહે કે કીડી કે પાવ में नेपुर बजे वो भी साहेब सुनता है. કીડીના પગની અંદર ઝાંઝર બાંધ્યું હોય અને ઈ ઝાંઝર કીડી કવડી હોય અને એમાં નેપુર ઝાંઝર બાંધ્યું હોય, કીડી હાલે અને ઝાંઝર વાગે ને ઈ એટલું સાંભળી લે. એટલો ઈ જીણ હદો ભગવાન છે. આપણે કડકાનું લઈ લઈને ટેકડા મારી એની એને જરૂર નથી. આ તો ભાવ ભક્તિ, કોઈ ખંડન નથી હો. આ તો ભાવ ભક્તિ ની વાત છે. જો હૃદયનો ભાવ હોય ને તમે મનમાં સ્મરણ કરો ને ત્યાં સાંભળી જાય, હજી યાદ કરો ને ત્યાં આવી જાય, પણ હૃદયના ભાવથી. બાકી ઠેકડા મારો તો એ સામુય ન જોવે, એને જરૂર નથી. ઠેકડા મારો તો એને જરૂર નથી. એ તો હૃદયના ભાવને જાણવા વાળો છે. મારો ને તમારો હૃદયનો ભાવ કેવો છે એના પ્રત્યે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, એમાં શું કરે પંડિત ને કાજી. ઈ પ્રેમને વશ થાય છે. ઈશ્વર પ્રેમને વશ થાય છે. બાકી આપણામાં જો બધું હોય, પૂજા પાઠ આ તે બધું કરવું જરૂરી છે, સમય હોય તો કરો, પણ પ્રેમ વગરનું કોઈ કરો ને એ બધી કસરત છે, માથાકૂટ છે, કસરત છે. પણ બાકી એક પલ પ્રેમ કી 100 વર્ષ કા યોગ. પલ એક પ્રેમ કી 100 વર્ષ કા યોગ. 100 વર્ષ યોગ કરો અને એક પલ ભક્તિ પ્રેમની કરો, બેડો પાર થઈ જાય.
જે કંઈ કરવું ને તે પ્રેમથી કરવું. એટલે આપણા મનની અંદર કેવા વિચારો ચાલતા હોય એ બધું ઈ જાણે છે. તન કી જાને મન કી જાને, જાने चित्त की चोरी, उनके आगे क्या છુપાના, जिनके हाथ में जीवन डोरी. એની આગળથી કાંઈ છૂપું રખાય એમ નથી. એટલે વિશ્વામિત્ર કહે, બાપજી તમે બધું જાણો છો, છતાં મને પૂછો છો તો હું મારી વાણીને પવિત્ર કરવાને માટે કહું છું. ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર, चरण कमल रज चाहती, तुम कृपा करहु रघुवीर. વિશ્વામિત્ર કહે છે કે હે રાઘવ, ગૌતમ ઋષિનો આશ્રમ છે. આ પથ્થર દેહ જે અચેતન પડ્યું છે તે ગૌતમ ઋષિના પત્ની છે. એમને ગૌતમ ઋષિનો શ્રાપ મળ્યો છે, માટે અચેતન નિષ્પ્રાણ જળ બની અને પડ્યા છે. એમને કોઈ બોલાવતું નથી, એની કોઈની સાથે બોલતા નથી, નિષ્પ્રાણ શિલા બની ગયા છે. અહલ્યા, અહલ્યા એટલે હલ્લે નહીં તે. આમ તો મહાપુરુષો એમ કહે છે કે જે સ્ત્રીને પતિનો પ્રેમ ભાવ લાગણી ન મળે ને તેનું જીવન પથ્થર સમાન ગણાય છે. જે સ્ત્રીને એના પતિનો પ્રેમ ભાવ લાગણી ન મળે તો તેનું જીવન પથ્થર સમાન નિષ્પ્રાણ સમાન હોય છે. બહુ સમજવા જેવી વાત છે. શિલ્યા બની ગયા. રામચરિત માનસ ની અંદર એવું વર્ણન છે કે અહલ્યા એટલા સુંદર હતા. બ્રહ્માજી એને એટલા બધા સુંદર બનાવ્યા હતા અને ઇન્દ્ર એના ઉપર પહેલેથી આસક્ત હતો. ઇન્દ્રને એ પ્રાપ્ત કરવું હતું, પણ બ્રહ્માજીએ એને ગૌતમ ઋષિને આપ્યા. અને પછી ઇન્દ્ર ગૌતમ ઋષિનું રૂપ લઈ અને અહલ્યાને સળે છે. આવો પ્રસંગ છે, પણ એ પ્રસંગમાં આપણે બહુ ન જવું. પણ ટૂંકમાં ગૌતમ ઋષિએ પછી એનો ત્યાગ કર્યો છે. એટલે જે સ્ત્રીને એના પતિ દ્વારા પ્રેમ ભાવ લાગણી ન મળે એટલે એ જળ સમાન બની જાય છે, નિષ્પ્રાણ બની જાય છે. એટલે વિશ્વામિત્ર કહે છે કે એને કોઈ બોલાવતું નથી, એની સાથે કોઈ બોલતું નથી અને શિલા જેમ પથ્થર જેમ જીવન જીવે છે. તો તમારા શરણ કમળ રજની એ રાહ જુએ છે. શરણ કમળ રજનું દાન કરો. બહુ શબ્દ મજાના છે. શરણ કમળ રજનું દાન કરો અને આ જીવ ઉપર દયા કરો. સંતે આગ્રહ કર્યો, પતિતોને બીજું કોણ પાળે? કાં તો કોઈ સંત પાળે અને કાં તો રામ પાળે. સંતના ચરણે કોણ જાય અને સંત કોઈનો અનાદર ન કરે. એક ભગવાન કોઈનો અનાદર ન કરે અને એક સંત કોઈનો અનાદર ન કરે. સંત એમ ન કહે કે તમે આશ્રમની બહાર નીકળી જાઓ, તમે ખરાબ માણસો છો, તમે સારા માણસો છો કે ખરાબ છો, એવું સંત ન કહે. કારણ કે બગડેલા છે ને એને સુધારે એનું નામ સાધુ કહેવાય. અનંત યુગની છે બગડેલી, સુધારે કોઈ સંત સુધાર. જો બગડેલાને આશ્રમની અંદર ગરવા જ ન દેવામાં આવે તો એને કોણ બીજો આશરો છે? એને કોણ સુધારે? એને સુધારવાનું સ્થળ ક્યાં? એનો પ્રત્યક્ષ દાખલો છે, એનો ઇતિહાસ છે. મહાત્મા મૂળદાસના આશ્રમની અંદર રાત્રિના 12 વાગે એક દીકરી કુએ પડવા જતી હતી. બધાએ સાંભળેલું છે ને? અમરેલીની અંદર રાત્રિના 12 વાગે મહાત્મા મૂળદાસે જોયું, ઓહો, અત્યારે આશ્રમની અંદર. અને મહાત્માએ અવાજ કર્યો, કોણ છે બેટા? ઉભી રહી જા, થોભી જા. દીકરી ઉભી રહી ગઈ. શું કામ? કે બાપુ મારે આત્મહત્યા કરવી છે, મારે કુએ પડવું છે. કેમ?
કે મેં એવું પાપ કર્યું છે કે હું જગતને મોઢું બતાવી શકું એમ નથી. મહાત્માએ એમ ન કીધું ભાઈ આવા પાપીને મારે જરૂર નથી, બારી નીકળે, એમ ન કીધું. હે, કોઈ વાંધો નહીં બેટા, જગતને નથી મોઢું બતાવાય એમ? કે ના, શું છે કે મારે એવું કોઈ પાપ થઈ ગયું છે, એવું કલંક લાગ્યું છે, મારા પેટમાં બાળક છે અને કાલ એ બાળકનો જન્મ થાય તો હું એના પિતાનું નામ નથી દઈ શકું એમ. મહાત્માએ એમ ન કીધું બારી નીકળે, આવું પાપ લઈને આશ્રમમાં ન કરીશ. હે, એમ ન કીધું. કોઈ વાંધો નહીં બેટા, એમાં કુએ પડાય? એક જીવને બદલે બે જીવની હત્યા કરાતી હશે બેટા, પણ બાપુ જીવાય એમ નથી. કાલ મારે સમાજને મારે શું નામ દેવું? તને નામ મળી જાય તો તું જીવી જા. કે હા બાપજી. તો આ મહાત્મા મૂળદાસ નું નામ દઈ દેજે. જા, તમે વિચાર કરો. હે, દીકરી કહે કે બાપુ તમને અમરેલી ભગવાનની જેમ પૂજે છે, મારે કાંઈ ફરક ન પડે બેટા, ભગવાનની જેમ પૂજે કે ન પૂજે, મારે કાંઈ જરૂર નથી. મારો નાથ જોવે એટલી જ મારે જરૂર છે. તમે બે પ્રાણ, તમારા બે જીવ જો બચી જાય તો મહાત્મા મૂળદાસ નું નામ દઈ દેજો. અને દીકરીએ બીજા દિવસે એનું પાપ બહાર પડ્યું ત્યારે કીધું કે આ પાપનો બાપ મૂળદાસ છે. હે, અને પછી અમરેલી મૂળદાસ બાપુને ભગવાન જેમ માનતા, લોકો આરતી ઉતારતા, લોકો પગમાં પડતા, એ જ લોકોએ મૂળદાસ બાપુને ગધેડે ચડાવ્યા છે. હે, ખાડાનો હાર પહેરાવ્યો છે. પણ એ મહાત્માની મુખ ઉપર જોતા સંતો એમ કહે કે જેથી હાર પહેરાવતા હતા, સામયું કરતા હતા, અને જેથી આનંદ હતો એ જ આનંદ ગધેડા ઉપર બેઠા છે. એ જ આનંદમાં કાંઈ ફરક પડ્યો નથી મૂળદાસને. એને કાંઈ જગત સાથે લેવા દેવા નહોતા. એને એને આનંદ એ વાતનો હતો કે મેં બે જીવને બચાવ્યા છે. હે, આનંદ એને એ વાતનો હતો કે મારા થકી આજ બે જીવ બચી ગયા છે. મહાત્મા મૂળદાસ નો વરઘોડો નીકળે છે બજારની અંદર. ચરિત્ર એમ કહે છે, એમાં એક દીકરી આણું વળીને પોતાના સાસરે જવાની તૈયારી હતી. સામેથી મૂળદાસ બાપાની પાલખી મળે છે. મહાપુરુષોનો, સંતોનો સિદ્ધાંત કાંઈક જુદો હોય છે. કોઈ હાર પહેરાવે, કોઈ સન્માન કરે, કોઈ અપમાન કરે. ગંગા સતી માં યાદ આવી જાય કે હરખ ને શોક ની જેને આવે ને હેડકી પાનબાઈ, જેને શીશને કર્યા છે કુરબાન. આવા સંતો માટે ગંગા સતી માં જયારે શબ્દ બોલ્યા છે ને, ત્યારે એને આ મહાત્મા મૂળદાસ નો પ્રસંગ યાદ આવ્યો હોય છે. એને જોઈ અને ગંગા સતી માં લખ્યું હોય છે કે હરખ ને શોક ની જેને આવે ને હેડકી. હે, આવા મહાપુરુષો માટે એ શબ્દ લખાણા છે. એમ પતિતોને પાવન કા સંત કરે છે, એનો ઉદ્ધાર સંત કરે છે. એટલે જ કહ્યું છે કે બળ્યો દળ્યો આત્મા કોઈ સંતના શરણે જાય, જ્ઞાન કેરી લહેર છે તરત ટાઢો થાય. જ્ઞાન કેરી લહેર થી તરત ટાઢો થઈ જાય છે. કાં તો પરમાત્મા સ્વીકારે છે અને કાં તો કોઈ સંત સ્વીકારે છે. એટલે તો રામ માટે શબ્દ વપરાયો છે, પતિત પાવન રાજા રામ. એને પતિત પાવન કહેવામાં આવે છે. એમ વિશ્વામિત્ર કહે છે કે પતિતોને બીજું કોણ પાળી શકે? કાં તો કોઈ સંત પાળે, કાં તો રામ પાળે. અને જ્યારે જગત તરસોડે ને ત્યારે બે જ તમને અને મને આશ્રય આપે છે, એક સંત અને એક રામ. બાકી બધા અમુક સમય સુધી સાથે રહે છે. જગત જે જાકારો દે ને ત્યારે મને તમને બે મારા તમારા આશ્રય છે. કાં તો કોઈ સંત
અને કાં તો પરમાત્મા. બાકી જગતના લોકો જ્યારે મને તમને જાકારો આપે ત્યારે આ બે જગ્યા છે મારા વાલા. તમારા માટે આપણા જીવ છે એ આપણે માથે દુઃખ પડે ને તો મારા વાલા કોઈને કેવું નહીં. કેવાથી વધશે. લોકોને કહેશો ને તો એમ કે છે કે તો તમારા કરેલા છે, તમે નો ભોગવો કોણ ભોગવે? હે, તો એમ જ કે ને, શાંતિ નો મળે. પણ એક સાધુ તરીકે કહું છું, કાં તો તમારા ગુરુ હોય અને કાં તમારા માતાજી ઈષ્ટદેવને જેને માનતા હોય એની પાસે બેસીને હૃદયના ભાવના બે આંસુડા પાડી દો ને, તમારા દુઃખમાંથી મુક્તિ તમને મળી જાય. એક મંત્ર એવો છે, એનું રટટ કરો ને, સ્મરણ કરો ને, તો એ મંત્ર દ્વારા, હૃદયના ભાવથી બોલાયેલા શબ્દ દ્વારા મને તમને દુઃખમાંથી મુક્તિ મળે છે. કૃષ્ણાય વાસુદેવાય હરહે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્ર પાકો કરી અને પરમાત્મા સામે બેસી અને હૃદયના ભાવથી જો બોલો તો તમારા દુઃખમાં તમને મુક્તિ મળે, તમને રાહત મળે. કૃષ્ણાય વાસુદેવાય હરહે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. એમ જ્યાં ત્યાં દુઃખ ગાવું નહીં મારા વાલા. કોઈ સંતના શરણે, કોઈ ગુરુના શરણે, અને કાં આપણા જે આપણે જેને માનતા હોય, આપણા ભગવતી ઈષ્ટદેવ કુળદેવી જેને માનતા હોય તેને જ્યાં ત્યાં ગાવાથી દુઃખમાં વધારો થશે. એમ કારણ કે આ જગતની રીત છે, સુર નર મુનિ સબકી યહ રીતિ સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. બધાયની એક જ રીત છે, સ્વાર્થ ઉપર પ્રીતિ કરવી. એક સંત ને એક પરમાત્મા જેવા છે કે જે બિન સ્વાર્થ તમારી સાથે હેત કરે છે. નહીતર આ જગમાં હેતુ વિના કોઈ હેત ન હોય. હે, એવું વજન છે. એ પ્રભુજી અમે જાણી લીધા તારા ભેદ. એ પ્રભુજી અમે જાણી લીધા તારા ભેદ. જગમાં હેતુ રે વિના ના હોઈએ. કારણ કે હેતુ હોય છે તો જ તમને જગત હેત કરે, નહીતર હેત ન કરે. બહુ સરસ મજાનું વજન છે. પરસેવો પાડી રૂડો એ ખાતર પૂરે, કેમ મોંઘા દીએ છે મૂળ છે. પરસેવો પાડી અને ખાતર પૂરો ખેતરની અંદર હું કામ? એમાંથી મોલા દૂધ થવાની છે એ માટે. પરસેવો પાડી રૂડો એ ખાતર પૂરે, મોંઘા દીએ છે મૂળ છે. એક પણ સાસ એ પાડે નહીં ભોમમાં, એક પણ સાસ એ પાડે નહીં ભોમમાં. જારણ કેરી ઉડે રે જગમાં, એ તુરે વિના ના ન હોઈએ. કોઈ રણ હોય ત્યાં કોઈ સાસ પાડીને વાપવા નથી જાતું. શું કામ? કે ત્યાં થોડું ઉગે, ત્યાં ન ઉગે. કવિ એમ કહે છે, પાટેરે બેસાડી જેના એ પુંજનિયા થાતા જ્યાં લગી જીવિત હોય. આપણા માત પિતાના આપણે પૂજન કરીએ, ગુરુ મહારાજ નું પૂજન કરીએ. શું કામ? એમાં આત્મા છે એટલે, ઈ જીવે છે એટલે. પણ જ્યારે એનો એ આત્મા રાત્રે આવ્યો હોય તો દેહ દેવી નાનો એનો આત્મા આવે તો એ તગડી મૂકે કઈ પ્રેત આ જગમાં. એ તરે વિના નાનો હોઈએ, એ આ જગમાં એ તરે વિના નાનો હોઈએ.
આપણે ગમે એટલું પૂજન કરતા હોય જ્યાં સુધી એમાં આત્મા હોય ત્યાં સુધી, અને બાપ પિતાનું આપણે પૂજન કરીએ, આપણા સગા સ્નેહી ગમે એટલા હોય એની સાથે ગમે એટલો નાતો હોય, પણ એ વયા જાય અને પછી રાત્રે આપણે દેખાય ને તો આપણે ભૂવા પાસે જઈએ કે અમને અમારા ઘરમાં આવું ભૂત થાય છે, હે આ પિતૃનર થાય છે, રાતે દેખાય છે અમને, હે દેહરે વિનાનો એનો આત્મા આવે તો તગડી મૂકે કહી પ્રેત, આ જગમાં હેતુ ને વિનાના હોય, કારણ કે હેત છુપાયેલો હોય તો જ તમને હેત કરે. એક સંત અને એક પરમાત્મા બે એવા છે કે જે મને અને તમને હેતુ વગરના હેત કરે છે. બીજું કે આવતીકાલે હનુમાન જયંતિ હોવાથી બપોર સુધી હવન રાખેલ છે. બપોરનો પ્રસાદ ચાલુ છે, બધાએ લાભ લેવા વિનંતી. બપોર પછી કથા શ્રવણ ચાલુ રહે છે, જે સૌને જાણ માટે. આવતીકાલના રસોઈના દાતા શ્રી રચીલાબેન અતુલભાઈ અમદાવાદ વાળાની છે. પૂનમ રહેતા હોય તેના માટે ફરાળની વ્યવસ્થા કરેલ છે. તો કાલે હનુમાન જયંતિ છે અને બપોર સુધી હવન રાખેલ છે, તો અને બપોર પછી કથા શ્રવણ ચાલુ રહે છે. આ સૌની જાણ માટે. તો આપણે બધા કાલે હનુમાન જયંતિનો આનંદ લેશું અને આપણે હજી કથાને અને આજે રાત્રે એક ભજનનો કાર્યક્રમ છે, સંતવાણી છે, બધા પધારજો. ધીરુ બાપુ ધીરજગીરી ગોસ્વામી બહુ સારા ભજનીક છે, તો એ પધારવાના છે. તો માટે આપ સર્વ એને સાંભળવા એ પણ લાવો છે. તો આપ સર્વ બધાય ભજનમાં પધારજો, સંતવાણીમાં પધારજો એવું બાપુ તરફથી અને અહીં કમિટી તરફથી બધાને હૃદયના ભાવથી આમંત્રણ છે. ભજનની અંદર બધાય પધારજો. બીજું કે કાલે હનુમાન જયંતિ છે તો યજ્ઞ છે, તો એનો પણ આપણે બધાને લાભ લેવાનો છે. અને રામકથાની અંદર મેં કહ્યું તે કે એક સંત અને એક પરમાત્મા જે મને તમને નિસ્વાર્થ પ્રેમ કરે છે, કોઈ પણ કારણ વગર પ્રેમ કરે છે. એટલે તો કહ્યું છે કે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. જો સંતો ન હોય આ જગત ની અંદર તો આ જગત આખું બળીને ભસ્મ થઈ જાય. જ્ઞાન કેરી લહેર થી બધાને ઠારી રહ્યા છે. એમ સંતો મને તમને આશ્રય આપે છે, સંતો મને તમને પ્રેમ આપે છે. પરમાત્મા પ્રેમના ભૂખ્યા છે, સંતો પણ પ્રેમના જ ભૂખ્યા છે. તમે એના ઊંડાણમાં જુઓ ને તો સંતો પ્રેમના ભૂખ્યા છે, પરમાત્મા પણ પ્રેમના જ ભૂખ્યા છે. એનો આહાર પણ પ્રેમ જ છે. સુરનર મુનિ સબકી યહ રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. બધાની આવી રીત છે, સ્વાર્થ હોય ને ત્યાં સુધી બધા પ્રીતિ કરે. એક સંત અને પરમાત્મા એ બિન સ્વાર્થ મને તમને પ્રેમ કરે છે. અહલ્યા ઉપર પહેલેથી જ ઇન્દ્ર આસક્ત હતો. વહેલી સવારમાં ગૌતમ ઋષિનું રૂપ લઈ અને અહલ્યાને ચેતરી ગૌતમ ઋષિ આવી ગયા અને અહલ્યા નો ત્યાગ કર્યો કે તું જળ બની જા. અને ઇન્દ્રને કહ્યું કે તારા શરીરમાં 1000 છિદ્ર પડશે. આ શ્રાપના કારણે અહલ્યા જળ બની છે અને પસ્તાવો કરવા લાગી. ત્યારે કહ્યું કે જ્યારે રામ આવશે એ તને શરણ રજનું દાન કરશે, ત્યારે તારામાં ચેતન આવશે અને પછી તું પતિલોક પ્રાપ્ત કરીશ. કેવો લોક? પતિલોક. ત્યાં સુધી પતિ અને પત્નીને અલગ ગૌતમ ઋષિએ એનો ત્યાગ કર્યો હતો. પતિલોકમાંથી બહાર હતા. એટલે પછી ગૌતમ ઋષિએ કહ્યું કે રામ આવશે, રામ તને અપનાવશે, તને ચરણ રજનું દાન કરશે. રામ અપનાવે પછી જ તું આ પતિલોકમાં આવી શકીશ. બહુ સરસ મજાનો આ પ્રસંગ છે, સમજવા જેવો પ્રસંગ છે ગુરુમુખી બાળકોએ. અને તારામાં ત્યારે ચેતન આવશે અને પતિલોક પ્રાપ્ત કરીશ. અને ઇન્દ્રને કહ્યું
કે જ્યારે જનકપુરમાં રામનો વરઘોડો ચડશે ત્યારે તું રામના રૂપને 1000 નેત્રથી દર્શન કરીશ, ત્યારે તારા આ શ્રાપનું નિવારણ થશે. રામ જ્યારે જનકપુરની અંદર રામનો વરઘોડો ચડે અને ત્યારે તને 1000 છિદ્ર પડશે, ત્યારે તું 1000 છિદ્ર નેત્રો બની જશે ને એ નેત્રોથી રામનું રૂપનું દર્શન કરીશ, ત્યારે તારા આ શ્રાપનું નિવારણ થશે. બહુ સમજવા જેવી વાત છે. એવું ભજન છે મહાત્મા મૂળદાસનું જ તે. આવું ઇન્દ્ર રે રાજાને જ્યારે સંતી હે અજ્ઞાન ઉપજ્યું ને ગૌતમના ઘરમાં રહ્યો હે રાત હે મન સમજ્યા વિના. આવું ઇન્દ્ર રે રાજાને જ્યારે અજ્ઞાન ઉપજ્યું ને તે ગૌતમના ઘરમાં નાખ્યો હાથ એ મન સમજ્યા વિના. એક ભંગ ને કારણે ઈ તો એ શસ્ત્ર ભંગ થયા ને રુચિ નો લાગેલો એને એ શ્રાપ એ મન સમજ્યા વિના. એ મનવો જાણે અમે એ સારા કામ કરશું ને ઉલટાનો માંડ્યો એ સંતાપ એ મન સમજ્યા વિના. આ ભજન મહાત્મા મૂળદાસ નું છે. મૂળ રે ધર્મ નો મૂર્ખ્યો. બહુ સરળ મજાનું છે આ છેલ્લું ધર્મ. આ મૂળ રે ધર્મ નો મૂર્ખ્યો એ મરમ ન જાણે ને ભેગા રે બેસીને માંડે એ પાઠ મન સમજ્યા વિના. આવું મૂળ રે ધર્મ નો મૂર્ખ્યો એ મરમ ન જાણે ને ભેગા રે બેસીને માંડે એ પાઠ મન સમજ્યા વિના. અગમ નિગમની એ વાતું રે કરે આવું મહારાજ ગાવે એ મૂળદાસ એ મન સમજ્યા વિના. એ મન સમજ્યા. ઇન્દ્ર રાજાને આવું અજ્ઞાન ઉપજ્યું, ગૌતમના ઘરમાં નાખ્યો હાથ મન સમજ્યા વિના. એક ભંગને કારણે સહસ્ત્ર ભંગ થયા, રુચિના લાગેલા શ્રાપ. મહાત્મા મૂળદાસ ભજનની સાથ પૂરે છે કે મૂળ ધર્મનો મૂર્ખો મર્મ ન સમજે અને ભેગા બેસીને માંડે પાઠ. અગમ નિગમની વાતું કરે મહારાજ ગાવે મૂળદાસ. જે મૂળ ધર્મ છે એનો મર્મ હું તમે જાણતા ન હોય અને સાંભળી અને વાતો કરીએ, કોઈ ગુરુ પરંપરા નહીં, કોઈ સંતનું શરણ નહીં, કોઈ સદગુરુનું શરણ નહીં, એને આ જગતમાં આપાપંથી કહેવામાં આવે છે. કેવા પંથી? આપાપંથી. કે કોઈ સંતના શરણમાં મારું તમારું મસ્તક ઝૂક્યું નહીં, કોઈ સદગુરુની પ્રવાહી પરંપરા છે એના શરણે ગયા નહીં અને શીખી અને હું તમે બેસી ગયા અને ભેગા બેસીને માંડી પાઠ અને કંઠી બાંધવા માંડ્યા, ચેલા કરવા માંડ્યા, ઉપદેશ દેવા માંડ્યા અને આપાપંથી કહેવામાં આવે છે. એ તો નરકમાં પડે પણ શિષ્ય નરકમાં જાય. મહાત્માઓ આની ઉપર બહુ ભાર મૂક્યો છે. જગતમાં આપાપંથી ન બનતા. કોઈ જાગ્રત અનુભવી સદગુરુના શરણે જાજો, કોઈ સંતના શરણે જાજો. આપાપંથી ન બનશો. કાકથી સાંભળેલું, કાકથી શાસ્ત્રમાંથી સાંભળી અને શીખીને તમે શરૂ કરી દીધેલું કે પાઠ પૂરવા માંડ્યા કે પછી તમે શિષ્ય બનાવવા માંડ્યા, આ નરકના અધિકારી છે. વાત સાંભળજો. સાધુ તરીકે બોલું છું, જિમ્મેદારી સાથે બોલું છું. આવાના શરણે જાશો નહીં.
કોઈ મહાપુરુષના શરણે જાજો, કોઈ સંતના શરણે જાજો, તો જ તમારો ઉદ્ધાર થશે. નહીતર એ તો નરકના અધિકારી થશે, તમે પણ નરકના અધિકારી થશો. જાવું તો કોઈ મહાપુરુષ, કોઈ સંતના શરણે, કોઈ સદગુરુના શરણે. આપાપંથી અત્યારે આ જગતની અંદર આપાપંથીનું બહુ જોર ચાલી રહ્યું છે. જ્યાં ત્યાં બધા ભેગા બેસીને કોઈ સંતની સાક્ષી નહીં, કોઈ કોટવાળ નહીં, કોઈ સદગુરુ નહીં, બસ શીખી લીધું અને કરવા માંડ્યા અને ચાના માના બસ ઉપદેશ આપવા માંડ્યા. નરકના અધિકારી છે, ભોગવવું પડશે અને આમાંથી કોઈ છુટકારો થશે જ નહીં. એટલે હું કહું છું, કોઈ જાગૃત પુરુષના શરણે જાજો. આપમેળે કોઈ દિવસ સાધના ન કરતા, આપમેળે કોઈ દિવસ સાધના ન કરતા, બસ આપાપંથીના શરણે ન જશો. કોઈ સદગુરુના શરણે જાશો. હું એમ નથી કેતો આમાં કોઈ જ્ઞાતિવાદ, કોઈ જાતિવાદ હું નથી કરતો, પણ હું જે કહેવા જઈ રહ્યો છું તે કોઈ સદગુરુનું શરણ હોય, સદગુરુના શરણે જેને માથું ઉતારી દીધું હોય, હે જોડે સજોડે જે નર જાગ્યા મન મેવાસીને મારી, ગત ગોરાને અલખની સાખે જેને નીમ લીયા નિધારી એનો બેડો પાર છે. હે ગત શું છે, ગોરા શું છે અને અલખ શું છે, આની સમજણ પેલા માંગજો. આની સમજણ તો હોવી જોઈએ ને. ગત ગોરાને અલખની સાખે જેને નીમ લીયા નિધારી, એની વાત છે મારા વાલા. આ રૂમની અંદર બંધ કરીને પાઠ કરીને દીવો જગવી અને તમે જે ક્રિયા કરો છો ને મારા વાલા, એ ક્રિયા પાપ છે. એવું ધર્મ રામદેવજી મહારાજ એના ફરમાનની અંદર કહે છે. રામદેવજી મહારાજ એના ફરમાનની અંદર આવું કહે છે કે કોઈ કોટવાળ, કોઈ સંત, કોઈ સદગુરુની સાક્ષી વિના જે કઈ કર્મ કરો ને એ જાર કર્મ છે, નિજાર નથી. નિજારને સમજવું હોય તો મેદાનમાં મોરચો માંડવો પડે, હે માથા ઉતારવા પડે. ગંગા સતી માં એમ કહે કે મેદાનમાં જેને મોરચો માંડ્યો, પકડ્યો જેને વચનનો તાર, વચનનો જેને તાર પકડ્યો હોય ને એને નિજારી કહેવાય. હવે પાટે બેઠા હોય એને ખબર ન હોય કે વચન શું છે, હે વચન કોને કહેવાય ખબર ન હોય. બસ શીખી ગયા, સાંભળી અને ચાલુ કરી દીધું. એ આપાપંથી છે મારા વાલા. એવાના શરણે જવાથી કોઈનો ઉદ્ધાર નથી થતો. કોઈ જાગૃત અનુભવીના શરણે જવું, કોઈ સદગુરુના શરણે જવું. અને મેદાનમાં મોરચો માંડે ને સાના માના ખેલ ખેલે ને ત્યાં બેસુરી નહીં મારા વાલા. સાના માના જે ખેલ ખેલે ને એની સાથે બેસતાય નહીં, ત્યાં દર્શને ત્યાં દાતા અને ત્યાં જાવું પણ નહીં. સાધુ તરીકે તમને એક શિખામણ આપું છું કે જ્યાં સાનો માનો ખેલ ખેલાતો હોય, કોઈ પણ ખેલ હોય, ત્યાં ન જવું. નમસ્કાર, દંડવત, પ્રણામ. આ તો જેને મેદાનમાં મોરચો માંડ્યો હોય, જેને પકડ્યો વચનનો એક તાર, જેને વચન સાથે વ્યવહાર હોય ને એની સંગતું કરજો, એની સાથે બેસજો, એની સાથે વ્યવહાર કરજો. જેને વચનની સાથે તાર હોય, જેને વચન સાથે, વચનની જેને કિંમત હોય, વચન શું છે એની કિંમત હોય. જે દેહથી પર થઈ ગયા હોય બાપુ, હે જે વિદેહ મલકના માલમી હોય છે, દેહથી જે પર થઈ ગયા હોય તેની વાત છે. દો ગાંઠ ભાંગી ગયો હોય, દો ગાંઠ ભાંગીને ભૂકો થયો, નારી કે નર નો રહ્યો, આપે થયો અદ્વૈત, આમાં ખોળણ હારો ખોવાઈ ગયો. આ વિદેહ મલકનો સંદેશ દાસ થવો કે મેં સૌને કહ્યો. આ દેહનો મલકનો સંદેશ નથી, આ વિદેહ મલકનો સંદેશ છે. એવા કોઈ સાધુ પુરુષનું શરણ લઈ લેવું તો મારો ને તમારો ઉદ્ધાર થશે. બાકી આપાપંથીના શરણે ગયા એટલે નરકના અધિકારી થશો. એ તો હવે બધું જગતની અંદર ચાલી રહ્યું છે. નહીતર સંતો આના પ્રમાણ માંગતા, સંતો આના પ્રમાણ માંગતા, કોટવાળ હોય આના પ્રમાણ માંગતા, આના પ્રમાણ દેવા પડતા ત્યારે પાટે જવાતું, એમને ન જવાતું. પણ હવે તો પુસ્તકો ચોપડીઓ મળે છે પાઠના મંત્રીની, એટલે બધાય શીખી અને કરવા માંડ્યા છે. પણ મહાપુરુષો ના પાડે છે. ગંગા સતી માતાએ ચોખ્ખી ફૂલ ના પાડી છે.
અંતકરણથી જેને પૂંજાવાની આશા હોય એનો ત્યાગ કરી દેજો. મેં પહેલા પણ કહ્યું હતું, ગંગા સતી માના પાવન ભજનો લઈ જો ને, એટલે તમારે વેદ શાસ્ત્ર ઉપનિષદ કાંઈમાં જવું ન પડે. કળિયુગમાં જતી સતી સંતા છે, કેવા ભજનોની અંદર એને સોકું સ્પષ્ટ મને તમને ચેતવા છે, છતાં આપણે ખૂણે ખાંચ કે વૈયા જઈએ છીએ. મેદાનમાં જેને મોરચો માંડ્યો પકડ્યો વચનનો તાર, એવાનો સંગ કરજો. સંગ કોને કરવાનો? જે પોતે તરે અને બીજા તારી શકે, જે તરે ને એ તારી શકે, એવાનો સંગ કરવાનો માં ગંગા સતીએ કીધું છે. એટલે મૂળદાસ મહાત્મા કહે છે, મૂળ રે ધર્મનો મર્મ જાણે ભેગા બેસીને માંડે પાઠ, અગમ નિગમની વાતો કરે તો મહારાજ ગાવે મૂળદાસ. પીડા થઈ છે મૂળદાસ બાપુને, પીડા થઈને એટલે મૂળદાસ બાપુએ આવા શબ્દો લખ્યા છે. એની નજરમાં કાંઈક આવું દેખાણું હોય છે ને, ગંગા સતી માતાએ આવા શબ્દો લખ્યા છે, ત્યારે એને એવું કાંઈક દેખાણું હોય છે, ત્યારે જ લખ્યા છે ને. આ શબ્દો મહાપુરુષો ક્યારે લખે કે એને આવું દર્શન થયું હોય, એની નજર સામે આવું આવ્યું હોય. એટલે મહાત્મા મૂળદાસ અમરેલીના સંતે એવું લખે છે કે મૂળ ધર્મનો મર્મ નથી સમજો. મૂળ ધર્મ શું છે? જેને વચનનો એક તાર પકડી ગયો ને, એ મૂળ ધર્મ છે. આદિ અનાદિ શિવ શક્તિ દ્વારા ચાલ્યો આવતો જે ધર્મ છે, જેને વચનનો તાર પકડાઈ ગયો છે, એ મૂળ ધર્મ છે. એટલે મહાત્માઓને લગુ પાછી અગમ નિગમ ની વાતો કરે છે. પૂછો અગમ શું છે, નિગમ શું છે, ખબર ન પડે મારા વાલા. અમુક શબ્દ છે ને મહાપુરુષના પ્રાઇવેટ શબ્દ છે, એના સરને ગયા વગર ખબર જ ન પડે. સવારામ બાપા એક ભજનમાં લખે છે કે અરધ ને ઉરધ ની ઘાટમાં સૂક્ષ્મણાએ ખોલ્યો કબાટ, સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દ ને સુરતાનાર. પૂછી જોજો એને પાટે જઈને કે અરધ ઉરધ કોને કહેવાય અને ત્યાં સૂક્ષ્મણા કબાટ કેમ ખોલે? એ તો કોઈ સાધુના શરણે જાઓ, કોઈ સંતના શરણે જાઓ ત્યારે ખબર પડે મારા વાલા. આપા પંથીને આમાં ખબર ન પડે. એ તો ભેગા બેંડી માંડે પાડ, એમાં અગમ નિગમ ની વાતો કરે. અગમ શું છે નિગમ શું છે એ ખબર ન પડે મારા વાલા. પૂછો તો ખબર પડે, પણ પૂછે નહીં, આંધળી દોટ બસ ઉપદેશ લઈ લઈ અને એમાં આપણું કલ્યાણ થાય છે. કલ્યાણ નથી. કોઈ સાધુ પુરુષના શરણે, કોઈ સંતના શરણે, કોઈ સદગુરુના શરણે જઈ અને તમે જેમ છે તેમ એનો ઉપદેશ લીધો હોય તો તમારું કલ્યાણ કલ્યાણ અને કલ્યાણ છે, એમ મહાપુરુષો કહે છે. આવી રીતે ગૌતમ ઋષિએ ઇન્દ્રને અને અહલ્યાને શ્રાપ આપ્યો. વિશ્વામિત્રજીએ રામજીને ચરણ રજનું દાન કરવા કહ્યું. પતિતને તમે પાવન નહીં કરો તો આ જગતમાં કોણ કરશે? તમારું નામ પતિત અને પાવન છે, તમે પતિતને પાવન ન કરો તો કોણ કરે? ભલ્યો જલ્યો આત્મા જાય ક્યાં? કોઈ સંતના શરણે જાય, કોઈ પરમાત્માના શરણે જાય. રામજીને વિચાર આવ્યો કે મારે રઘુવંશીથી એક સ્ત્રીને પગ કેમ અડાડા, પણ એક પગ જ્યાં ઊંચો કર્યો અને પવન આવ્યો, પવનની સાથે પગની રજ ઉડી અને અહલ્યાના ચીલા ઉપર પડી અને એ અહલ્યા નિષ્પ્રાણ ચીલામાં ચેતન આવ્યું. જાણે વર્ષોથી કોઈ યોગીની સાધનામાં બેઠી હોય તેમ અહલ્યા જાગૃત થઈ અને રામજીના શરણમાં દંડવત કરી અને પસ્તાવો કરી અને પ્રાર્થના કરી અને પતિલોક તરફ ગતિ થઈ છે. એ ભ્રાંતિ સિધારી જે પગમાંથી ગંગા નીકળી, જે ગંગાને શિવે જટામાં ધારણ કરી, એ પુનિત શરણ મારા મસ્તક ઉપર આપે પધરાવ્યો. આજે હું ધન્ય બની ગઈ. હવે તો એક જ ઈચ્છા છે કે આપના શરણમાં મારું મન ભવર બનીને બેસી રહે. તુલસીદાસ લખે કે વારંવાર ભગવત ચરણને વંદન કરી ભક્તિનું વરદાન મેળવી અને અહલ્યા પતિલોક તરફ અહલ્યાની ગતિ થઈ, અહલ્યાનો ઉદ્ધાર થયો. આના ઉપરથી ભૂલ કરનારમાં હિંમત આવવી જોઈએ. જે ઋષિ પત્નીથી આવી ભૂલ થઈ જતી હોય છતાં તેને મુક્તિ મળતી હોય તો આપણે જીવ છીએ.
ભૂલ થઈ જાય પણ હિંમત ના હારવી, વારંવાર ભૂલ ના થવી જોઈએ અને પસ્તાવો કરી પ્રભુ સ્મરણ કરવું તો અવશ્ય ઉદ્ધાર થશે અને મુક્તિ મળશે. પછી વિશ્વામિત્રજીએ રામજીને પદવી આપી કે આપ પતિત પાવન છો. અહલ્યાનો ઉદ્ધાર થયો. આગળ વધ્યા ત્યાં ગંગાનો કિનારો આવ્યો. રામજીએ ગંગા સ્નાન કર્યું. રામ લખન વિશ્વામિત્ર ગંગા સ્નાન કરે અને ગંગા સ્નાન કરી આગળ વધે છે. ત્યાં તો બેગી વિદેહ નગર નિયરાયા, જનકપુર દેખાયું છે. મોટી મોટી ઇમારતો છે, રાજમાર્ગો દેખાય છે, નદી વહી રહી છે, સુંદર આંબાવાડી લાગેલી છે, આમ્ર કુંજ શોભે છે, તુલસીદાસ વંદન કરે છે. પૂરું કરી દો.